નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગા. ગઈકાલે પણ રાજ્યમાં વરસાદ ચાલુ રહ્યો છે. કુલ 140 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 25 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ, તે સિવાય બનાસકાંઠા, બોટાદ, આણંદ, વલસાડ, ખેડા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા અને ભાવનગર જિલ્લામાં પણ 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. અને હવે આજે પણ હજુ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે તેની વાત આગળ કરવાની છે. તે પહેલાં નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પર જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ. છેલ્લી 24 કલાકનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ રહ્યા છો. ગુજરાત રિજિયનના લગભગ તમામ વિસ્તારો, તેની સાથે જ ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં થંડરસ્ટોર્મ સાથેના વાદળો જોવા મળ્યા. અને રાતથી ગુજરાત રિજિયનમાં ઉત્તર પૂર્વ ગુજરાત બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમની વાત કરીએ તો 850 HP ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર છે તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે, મજબૂત થઈ ગઈ છે. તેની સાથે જ જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર હતું તે હવે રાજસ્થાન ઉપર આવી ગયું છે અને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. ને આ સિસ્ટમ આ દિશા તરફ આગળ વધી રહી છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ આ દિશા તરફ આગળ વધી રહી છે. 700 HP ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો 700 HP ઊંચાઈ ઉપર પણ એક મજબૂત સર્ક્યુલેશન બાંગ્લાદેશ લાગુ બંગાળની ખાડીના વિસ્તારોને પશ્ચિમ બંગાળ ઉપર છે. અને જે સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર છે તેનું પણ મજબૂત સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે 700 HP ઊંચાઈ ઉપર. આ સર્ક્યુલેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેથી આવતીકાલથી ગુજરાત તરફ જે 700 HPના પવનો છે તે ડ્રાય થઈ જાય તેવું અત્યારે મોડેલો બતાવી રહ્યા છે, જેને લઈને આવતીકાલથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે. સરફેસ લેવલના ચાર્ટમાં પણ રાજસ્થાન લાગુ જે લો પ્રેશર છે તેનું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે. અને ચોમાસાની ધરી જે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળવાળી સિસ્ટમ છે ત્યાંથી લઈ અને રાજસ્થાનવાળી સિસ્ટમ તરફથી અત્યારે પસાર થઈ રહી છે. વરસાદની વાત કરીએ તો આજે 14 જુલાઈ અને આવતીકાલે 15 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા, તો હજુ પણ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ આગામી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આગામી 24 કલાકમાં. પૂર્વ મધ્ય ગુજરાતમાં હજુ આજે પણ વરસાદ ચાલુ રહે. દાહોદ, મહીસાગર, અરવલ્લી અમુક વિસ્તારો, ખેડા જિલ્લાના ગાંધીનગરના અમુક વિસ્તારો, આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ વિસ્તારો તેમજ સાબરકાંઠાના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે ભારે વરસાદ 3 થી 4 ઇંચ સુધીનો પણ હજુ આગામી 24 કલાક સુધી ચાલુ રહે. આવતીકાલ સવાર સુધી. આવતીકાલથી આ વિસ્તારોમાં પણ વરસાદમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણના એકલ દોકલ વિસ્તારમાં હળવો મધ્યમ ને ક્યાંક 2 ઇંચથી વધુ તેવો ભારે વરસાદ હજુ પણ આગામી 24 કલાક સુધી આવતીકાલ સવાર સુધી નોંધાઈ શકે છે. ત્યારબાદ આ વિસ્તારોમાં પણ આવતીકાલથી વરસાદમાં ઘટાડો થઈ શકે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ, સૌરાષ્ટ્રમાં અમદાવાદ લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ, બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારોમાં હજુ પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં ક્યાંક ક્યાંક નોંધાઈ શકે. મોટાભાગના સ્થળોએ હળવા ભારે ઝાપટા જેવો વરસાદ નોંધાશે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના એકલ દોકલ વિસ્તારોમાં હળવો મધ્યમ અને મોટાભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જેવો વરસાદ શક્ય. રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા આગામી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. કચ્છમાં જે પૂર્વ કચ્છના વિસ્તારો છે તેમાં હજુ આવતીકાલ સવાર સુધીમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ સ્થળે તે રીતનો વરસાદ નોંધાય. કચ્છના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જેવો વરસાદ નોંધાશે. આવતીકાલથી કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે. ટૂંકમાં હજુ આજે સિસ્ટમની અસર હેઠળ વરસાદ ચાલુ રહી શકે. આવતીકાલે ઘટાડો થઈ શકે અને ત્યારબાદના દિવસો માટેનું એક આગોતરું એંધાણ 1-2 દિવસમાં આપવામાં આવશે. તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં.
આભાર.